પ્રકાશ કાલોલ ગાંધીનગરથી જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. હા મેડમ, મને આરવીએનએલના 21 જાન્યુઆરી લીધેલા છે 2026, તો મારા કેટલા સમય માટે હોલ્ડ કરી શકું? હા, તમે કોઈ ટાઈમ ફ્રેમ રાખ્યો છે કે તમે લાંબા સમય સુધી? નહીં, લોંગ ટર્મ સુધી. લોંગ ટર્મ. વત્સલભાઈ, શું કરવાનું? આરવીએનએલ અહીંયા નિયર ટુ ₹100નો એમને લોસ થઈ રહ્યો છે. 323 રૂપિયાની એમની ખરીદી છે, અત્યારના 230ની આસપાસ કાઉન્ટર ચાલી રહ્યો છે, પણ લોંગ ટર્મ વેઇટ કરી શકે છે. અહીંયા ઊભા રહેવાય? માં એક સલાહ એ રહેશે કે સ્ટોકમાં આપણને એક સારું બાઉન્સ બેક મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 250, જે રીતનું એક ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યું છે. સ્ટોક એક લાંબા ટાઈમથી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, એક પ્રોલોંગ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. એટલે મારા ખ્યાલથી એમને જો 260 250ના જો લેવલ્સ મળતા હોય તો મારા ખ્યાલથી થોડી પોઝિશન પાર્ટલી પોઝિશન બુક કરી શકાય એમ છે, થોડો લોસ બુક કરી શકાય એમ છે, અને અત્યારે સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 212. જો 212 તોડે છે તો કમ્પ્લીટ એક્ઝિટ લઈ લો, કારણ કે ત્યાંથી પોસિબિલિટી છે કે ન્યૂ લેગ ઓફ સેલિંગ શરૂ થઈ શકે એમ છે સ્ટોકમાં. પણ ઉપરની તરફ તમને જો 260ના લેવલ્સ મળે છે, જે મને લાગે છે કે પોસિબિલિટી છે કે એક પુલબેક આવી શકે એમ છે, એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી પ્રાઇસ રિટ્રેસ થઈ શકે એમ છે, તો ત્યાં તમે થોડી પોઝિશન બુક કરો, પાર્ટ પોઝિશન બુક કરો, થોડો લોસ બુક કરી શકો છો.